આપણને જોયેલું છે, દીકરી આગળ ઘર સૂનું લાગે તો સમાજ પણ અધૂરું છે. પહેલાના સમયમાં લોકો દીકરીને બહુ સમજતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. દીકરીઓ પણ દીકરાઓ જેટલી જઈ શકીએ છે તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પછી શિક્ષણ હોય, રમત ગમત હોય કે પછી અવકાશ શિક્ષણ હોય, આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવો અને તેમને ભણાવવાની વ્યવસ્થા ઊભી કરી છે. જાણીએ છીએ કે સ્વચ્છતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વચ્છ રહી શકીએ છીએ. ગંદકીથી અનેક રોગો ફેલાય છે. મેલેરિયા, ઝાડા, ઉલટી જેવા રોગો ગંદા પાણી અને કચરાના કારણે થાય છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષ આપણા જીવન માટે કેટલું મહત્વ છે. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, જે શ્વાસ લેવામાં ખૂબ જ જરૂરી છે. વૃક્ષ વરસાદ લાવવામાં મદદ કરે છે અને જમીન પરનું ધોવાણ અટકાવે છે. અને વૃક્ષ પક્ષીઓ અને અન્ય જીવનનું રહેઠાણ પૂરું પાડે છે. ટૂંકમાં વૃક્ષ વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. હાજરી હમણાં હું જોઈ રહ્યો છું, હમણાં વિજયભાઈને જ વાત કરું કે મને એવું લાગે છે કે આપણે આ 9મું ને 10મું અહીંયા માંગવું એટલે એવું સમજો કે આજથી ચાલુ માટે શિક્ષણ માટે અમે આગળ પણ ભૂતકાળમાં પણ ઘણા બધાને ભણાવેલા છે અને હજી પણ આગળ ઘણા બધાને જે બી ફંડ જોઈતું હોય મારા તરફથી જે મદદ થશે આગળના ભણતર માટે યાદ રાખજો, કોઈ પણ જાતનો વાદ વિવાદ વગર હું કહું છું કે કોઈ પણ હશે શિક્ષણ માટે મારા તરફથી હંમેશા માટે પૈસા રહેશે અને એનું ફંડ હું મારા પગારમાંથી અલગથી કાઢીને રાખીશ. એટલે છોકરાઓને પણ કહું છું રેગ્યુલર તમે આવજો. કેટલું સારું, બધા અધિકારી આવે, તમને સરસ મજાનું તિલક કરે, કંકુ ચોખા લગાવે, પાછી ચોકલેટ ખવડાવે મીઠી મીઠી અને કીટ આપે અને પ્રોફેસર સર કરાવે. એટલે તમે બીજું જો કોઈ બાળક રડે છે, અમે તો રડતા પહેલા ધોરણમાં જતા તો રડતા, જો આજે કોઈ નથી રડતું, એટલે કેટલી સારી વાત છે. આ કાર્યક્રમ આપણા આખા ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની ઉપસ્થિતિમાં, આજે ભૂપેન્દ્ર સાહેબો કોઈ જગ્યાએ પ્રોફેસર સર કરાવતા હશે એટલે બધા જ પદાધિકારી, બધા જ અધિકારીઓ 3 દિવસ 26, 27, 28 ગુજરાત રાજ્યમાં દરેક સ્કૂલોમાં ફરીને આવા પ્રવેશોત્સવ કરાવે છે. એટલે આ લોકો બાળકો ખરેખર ધન્યતાને પાત્ર છે. આ લોકોને ખૂબ ખુશ થવું જોઈએ કે અમને પ્રવેશોત્સવ કરાવવા માટે આવે છે. તો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ, ખૂબ સરસ તમે શિક્ષણને લગતી સરસ મજાની વાતો કરી, ખૂબ સરસ માર્ગદર્શન બાળકોને આપ્યું. સૌપ્રથમ તો કન્યા કેળવણી અને સારા પ્રવેશ ઉત્સવના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અત્યારે આ કાર્યક્રમને, સારા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમને આપણે એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. અત્યારે દરેક વાલી પોતાની દીકરીઓને પણ ખૂબ ભણાવે છે, એને પણ પોતાના એટલે કન્યા કેળવણીને પણ ખૂબ વેગ મળ્યો છે અને આપણા સરકારશ્રી દ્વારા પણ દીકરીઓને ખૂબ શિષ્યવૃત્તિની સહાય મળે છે. વાલી દીકરી યોજના, નમો લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના અને દીકરીઓને બસમાં મફત મુસાફરી, આ બધી યોજનાનો લાભ આપણને સરકારશ્રી દ્વારા મળી રહ્યો છે અને એટલા માટે અત્યારે દીકરીઓ પણ ખૂબ ભણે છે. જ્યારથી હું અહીંયા પંચાયત પણ હું જાઉં છું, સુરત જિલ્લા પંચાયત પર, ત્યારે મેં દર વખતે શિક્ષણ સમિતિમાં આ સારા વિશે પણ મેં ઘણી વખત રજૂઆત કરી અને જ્યાં આપણા ગામના આટલા ઉત્સાહી હજમુખભાઈ હોય ખૂબ સસલાની ઝડપે દોડનાર આપણને સતત મળેલા હોય તો ત્યાં આપણે આટલી સરસ નવી શાળા તો બનવાની જ રહી અને આજે ખરેખર હું આટલી સરસ શાળા જોઈને મને ખરેખર દિલને શાંતિ થઈ છે. હું ખરેખર આનંદની લાગણી અનુભવું છું.